તો આગળ વાત હિંમતનગરની અંદર જ્યારે શિવરાત્રિના ગણતરીના દિવસો બાકી રહ્યા છે તે દરમિયાન અત્યારે હાલ મહાકાલની એક 25 ફૂટ ઊંચી પ્રતિમા તૈયાર કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે જ્યારે હિંમતનગરની અંદર રાયગઢમાં પ્રતાપ ગામે સાગરની તળેટીમાં આવેલા સ્વયંભૂ પ્રાચીન વૈજનાથ મહાદેવના મંદિર શિવરાત્રિ અને શ્રાવણ માસમાં અનેકવિધ શિવલિંગનું નિર્માણ કરવામાં આવતું હોય છે, ત્યારે મહાશિવરાત્રિએ 25 ફૂટ ઊંચી મહાકાલની પ્રતિમાનું ગામના યુવાનો અને કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે, જે શિવરાત્રિના દિવસે વહેલી સવારથી જ દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવશે અને આ સાથે જ અહીં વિષ્ણુના 10 અવતાર અને વિવિધ દેવી દેવતાઓના વિવિધ શિવ સ્વરૂપ પણ ચણાના લોટમાંથી બનાવવામાં આવ્યા છે। તો ગુફા બનાવવા માટે 23,000 કિલો પીઓપી, 25-30 મીટર કંતાન અને બાંબુવાસ સહિત વિવિધ કલરો અને માટીઓનો ઉપયોગ કરી આબેહૂબ ગુફાનું પણ નિર્માણ કરાયું છે અને આ ગુફામાં વિવિધ દેવી દેવતાઓના દર્શન ભક્તોથી થશે અને આ સાથે દર વર્ષની જેમ આ વખતે પણ અનોખી રીતે વૈજનાથ યુવક મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। કુદરતી ગુફા જેવું જ વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું છે। મંદિરની અંદર ગુફા પ્રાંગણ ઊભું કરાયું છે, જેને લઈને ભક્તોને અનોખો લાભ મળી શકે છે। દર શિવરાત્રિ નારિયેળ, રુદ્રાક્ષ, ભસ્મ ઘી, બાબા બર્ફાની અને અમરનાથ, તો આ વખતે મહાકાલની પ્રતિમા અને તેની સાથે અનોખી ગુફા બનાવાઈ રહી છે। છેલ્લા 2 માસથી આ ગુફાઓમાં મહાકાલની પ્રતિમા બનાવવાની કામગીરી ચાલુ છે, સાથે ચણાના લોટથી વિવિધ શિવ સ્વરૂપ બનાવવામાં આવ્યું છે અને આ સાથે જ મહાશિવરાત્રિના રોજ ખુલ્લું મૂકવામાં આવશે, ખાસ કરીને ભક્તોને દર્શન કરવા માટે અને અગવડ ન પડે તે પ્રકારના ગામજનોના આયોજન કરવામાં આવ્યું છે। રાત્રિ દરમિયાન આરતીની મહાકાલની પ્રતિમા પર લાઇટ શો પણ કરવામાં આવશે। ભક્તો માટે ફુલહારનું આયોજન અને યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે। વૈજનાથ મહાદેવ મંદિરના માત્ર શિવરાત્રિ જ નહીં પરંતુ વર્ષના 365 દિવસ ભક્તોનો ઘસારો રહેતો હોય છે, તો આ વખતે અલગ જ પ્રકારથી 25 ફૂટના મહાકાલ દેવી દેવતાઓના શિવના અનેક સ્વરૂપોનો દર્શનનો લાહવો મળશે। શ્રી વૈજનાથ મહાદેવના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રિ પર્વના દિવસે ન ભૂતો ન ભવિષ્ય જેવી ગુફા બનાવવામાં આવેલ છે, જે ગુફામાં 25 ફૂટ મહાકાલના દર્શન, દશા અવતારના દર્શન, ખાટુ શ્યામના દર્શન, વોટરફોલ એવી અદ્ભુત આકૃતિ બનાવીને દર્શન માટે શિવરાત્રિના દિવસે સવારે 4 વાગે ખુલ્લું મૂકવામાં આવશે। આ ગુફા બનાવવા માટે 21,250 કિલો પીઓપીનો વપરાશ કરવામાં આવેલ, 500 નંગ બાંબુ વાંસનો વપરાશ કરવામાં આવેલ, 3500 મીટર કંતાનનો વપરાશ કરવામાં આવેલ, જે 2 મહિનાથી આ ગુફા બનાવવાનું કામ ચાલુ હતું। અત્યારે આ ગુફા બનાવવા માટે ફાઇનલ ઓપ આપવામાં આવેલ છે, જે દર્શન માટે શિવરાત્રિના દિવસે સવારે 4 વાગે ખુલ્લું મૂકવામાં આવશે। ઓમ નમઃ શિવાય। સાબરકાંઠાના રાયગઢ ગામમાં વૈજનાથ મહાદેવની અંદર શિવરાત્રિના પર્વ નિમિત્તે અલગ અલગ પ્રકારના આયોજન કરવામાં આવેલ છે, તથા આ વખતે અહીંયા મહાગુફાનું આયોજન કરેલ છે, તથા અહીંયા મહાકાલની પણ 25 ફૂટ ઊંચી પ્રતિમા પણ બનાવેલી છે, તથા અહીંયા ચણાના લોટમાંથી અલગ અલગ મહાકાલના સ્વરૂપો પણ બનાવેલા છે, તથા અહીંયા સાબરકાંઠા પણ નહીં પણ અલગ અલગ જિલ્લામાંથી પણ ભક્તો પણ અહીંયા દર્શન માટે આવે છે અને આ ગુફા શિવરાત્રિના દિવસે ખુલ્લી મૂકવામાં આવશે અને ભક્તોનો ભવ્ય મેળાવડો જામશે। તો આપ સર્વેને પણ અહીંયા આવવા આમંત્રણ છે। ઉત્તર ગુજરાતમાં આવેલ હિંમતનગર તાલુકામાં શ્રી રાયગઢ ગામે શ્રી વૈજનાથ મહાદેવજીનું સ્વયંભૂ મંદિર આવેલ છે। તે અહીંયા દર વખતે મહાશિવરાત્રિએ કંઈ ને કંઈ અલગ કરવામાં આવે છે, એ રીતે આ વખતે ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમ 25 ફૂટના મહાકાલના દર્શન થશે। અહીંયા વિષ્ણુ ભગવાનના 10 અવતારોના પણ દર્શન થશે તથા મહાદેવજીના પણ અનેક સ્વરૂપોના દર્શન થશે। અહીંયા દર મહાશિવરાત્રિની જેમ આ શિવરાત્રિએ પણ ભક્તો આવે છે અને ગઈ શિવરાત્રિએ કાચનું મહાકાય શિવલિંગ બનાવવામાં આવ્યું હતું, એના પહેલા પણ બાબા બર્ફાની તથા 12 જ્યોતિર્લિંગના પણ દર્શન કરાવવા આવ્યા હતા। અહીંયા અમાસ ભરવાનું બહુ મહત્વ છે તથા અહીંયા શ્રાવણ મહિનાનું પણ બહુ